હૈદરાબાદમાં એક ઇલેક્ટ્રોનિક શોરૂમમાં ભીષણ આગ લાગવાથી એક વ્યક્તિનું મોત થયું અને શોરૂમના માલિક સહિત 7 લોકો ઘાયલ થયા. ઘાયલોને અલગ અલગ હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે. પોલીસે જણાવ્યું હતું કે સોમવારે મોડી રાત્રે એક શોરૂમની અંદર આગ લાગી અને ઝડપથી 2 માળની ઇમારતમાં ફેલાઈ ગઈ હતી. આગના કારણે જોરદાર વિસ્ફોટ થયો હતો, જેમાં દુકાનની સામે પાર્ક કરેલી સીએનજી કાર લપેટાઈ ગઈ હતી. પોલીસે જણાવ્યું હતું કે 10 ફાયર એન્જિન તાત્કાલિક ઘટના સ્થળે મોકલવામાં આવ્યા હતા અને આગ પર કાબૂ મેળવ્યો હતો. નજીકમાં રહેતા લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા.